ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. પાછળ ભૂત તમને દેખાઈ રહ્યું છે, કોઈ ચાલતું ચાલતું જઈ રહ્યું છે. હે ભૂત જ છે ને? હેલો, કેવી ગરમી પડે, તડકો ગરમી પડે છે જોરદાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને દીદી જોવા મળ્યા બહુ દિવસે. હે દવાખાને આવ્યા હતા પણ ત્યારે કંઈ હરખું જોવા નતું મળ્યું. ત્યારે તો જતા રહેતા દીદી નહીં, આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યાં સુધી. હું નથી જતી. હા, દીદી આવ્યા હતા નાઇટ આઉટ કરવા માટે. મજા આવી ને? જય શ્રી કૃષ્ણ માસી. એ છે, કેમ છો? મજામાં. તબિયત પાણી? મજામાં. જય શ્રી કૃષ્ણ. મમ્મીને ડાયનું મુહૂર્ત નહીં હે ને? મજા જો, મસ્ત બંગડી લઈ લીધી અમે. હા, વસાયું. ચલો સરસ. સોનું વસાયું છે ત્યારે આવી જશે ને? હવે થઈ ગઈ અઠવાડિયામાં આવી જશે. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મેમકો, બરાબર ને? અહીંયા આવ્યા છે દીદી શોપિંગ કરવા માટે. તો જઈને તમને બતાવીએ કે શું લેવાય છે, શું નથી લેવાતું. જોકે હું નથી જવાની, કાચની રકાબી લેવાની છે. પણ અમે ખુશીને હેરાન નહીં કરતા, એસી લઈ જઈએ છીએ એટલે. ના ના, એ તો બધાને ખબર જ છે કે મને કોઈ હેરાન કરવા વાળું નહીં. બધા બહુ ધ્યાન રાખે છે. અમે ખુશીને એસી લઈ જઈએ છીએ. હા 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 હા. ના ના, એટલું તો બધાનો વિશ્વાસ જ છે. તમને આંખ બંધ કરીને વિશ્વાસ છે. કોમેન્ટો નહીં જોતા કે તમારું ફેમિલી બહુ જ સરસ છે કે ચલો જઈશું. ચલો, હા. કયા કયા નક્કી કર્યા હજી જોઈએ, વિચારીએ હે ને? તમે રેસીપી માટે? ફોન લાઈ રેસીપી માટે મોકટેલ માટે કે કોલ્ડ ડ્રિંક માટે? મોકટેલ માટે. ઓકે, મને મોકટેલ માટે કા ગમ્યો છે. મારો લાઈ ડિસાઈડ કરો તમે, હે ને? પછી નક્કી કરીએ. મજાનું. ચલો ભાભી, મળીએ. મળીએ. શોપિંગ થઈ ગઈ ફાઇનલી? જોરદાર કરી શોપિંગ. હા, 3 જણા ગયા હતા ને કેટલું બધું લઈને આવ્યા. જો આ થેલા વેલા ભરીને લઈને થેલા હું લઈને આવી છું કે રેસીપી માટે આવશે બહુ જલ્દી. શું કેવું? હા, ખુશી મસ્ત રેસીપી બનાવવાની છે. 2 દિવસમાં જલ્દી આવી જશે. હા, અને ભાભીને લોકો ડાયરેક્ટ જ જાય છે. જઈએ, બાય. બસ ઊભા આમ આયા શું ને ગયા શું? હે આવીશું, વેકેશનમાં આવીશું એટલે જોઈએ છે. એક રાત રોકાવા એવું જ આવજો. કારણ કે આ વખતે તો તુષારના ઘેરે નક્કી નહીં આવવાનું. લો. પેલાના તો કાલથી તો ટ્યુશન 10 વાના ચાલુ થઈ જાય છે. હા, હવે છોકરાઓ મોટા થાય એટલે કાઠું એટલે પડે. હવે એવું છે. ચલો મળીએ. ચાલો, બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને જોશે તો આમ કહેશે આમ કઈ અલ્યા અલ્યા દ્રાક્ષ લઈ ગયા તો ખા. અરે રે, કઈ નહીં, હવે ખાઈ જાઓ. कैसी लग रही? बहुत मस्त है एकदम ઘૂઘરા જેવી. આહા, કંઈક તો હોય ને ઘૂઘરા જેવી. એટલે આ શું હોય? એ પેલો ભાવનગરનો ઘૂઘરો ના આવે એના જેવી. ચલ બોલાઈ સદ નહીં. કેવું છે? સારું છે? કેવું લાગે છે? આમ તો ઘોડા જેવી દેખાય છે. અંદરનો રૂમ તો જોઈ આવો છે. ઉભા રહો પણ ઉભા રહો. મને બોટલ પકડાઈ દીધી. લાઈટ વાઈટ કરો. આ શું પ્રાણી સંગ્રહાલય અહીંયા છે? હા હાસ, તો એ પ્રાણી સંગ્રહાલય છે. દેખો 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 કેસા લગા? પેલા ટીવી હે ચોખ્ખું ચોખ્ખું લાગે બધું. ચોખ્ખું તો લાગે છે. ચોખ્ખું કર્યું તો એક નંબર ને. તો પછી કેવું લાગે છે આમ કમ્પ્લીટ ને? અને ઘરે આવીને નહીં, ઘરે મમ્મીએ કતે ખાવાનું બનાવે છે તો ખાવાનું નહીં ખાવાનું તમારે? શું બનાવ્યું મમ્મી આજના કાર્યક્રમ? આપણે ભલે ગાઈઝ ના તો કહી દો કે આજે શું પ્રોગ્રામ છે. બટેકાનું શાક, રસ અને રોટલી. બરાબર, મસ્ત મજાનું આજે ખાવા મળશે. એમ તો હમણાં બનાવ્યું હતું નહીં આપણે થોડા દિવસ પહેલા. શું વિચાર્યું? કે મારો ફોન બદલી નાખો. તમારો ફોન બદલી નાખો તો જોડે જોડે બૈરું બદલી નાખો. ના ભાઈ, એ તો ના બદલાય. બદલી નાખો ને બૈરું જ બદલી નાખો. એક કામ કરો. તારા જેવું મળે નહીં અંદર બાકી. ઓ બાપા નિકેશ ને તો મળી જશે. મારથી હારી મળી જશે. આપણે નહીં જોઈતી હારી. આ તમને તો મારથી હારી મળી અને જશે. કોઈ એ બેસ્ટ હે અમારે તું હારી જ છું. ઓ બાપા, હવે તો મને શેર લોહી ચડી ગયું. લે મૂચા થોડી વધારે જાડી થઈ કેમ જાય. શેર ચડ્યો? કૂતરો ના ચડ્યો? કૂતરો હોય શેર લોહી ચડ્યું. તો કૂતરું લોહી ના ચડ્યો તને? ના, હા મમ્મી. એવું એમ ના મળે. એમ તમને તો મળી જ જાય. મારથી હારી તો મારે મળી. ક્યાં હોજવી હે? પણ વાત ક્યાંથી નીકળી? તમે ફોનની વાત કરી. મેં ઓકે ખાલી સર, ફોન બદલવાની વાત કરી, તું ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? કઈ નહીં પેલા ફ્રેશ થઈ જાઓ. પછી જઈએ આપણે ક્યાં ફોન લેવા ક્યાં? દુકાનમાં. શું વાત કરો છો? જોઈએ
ઓ બાપા તો યાર જોરદાર આ તો લાગે તેજીમાં આ પાર્ટી તેજી તો એમની તમારે જોવું તો મારો ફોન લઈ લો મને નવો અપાઈ દો વાહ તમે મને એમ બી હું દવાખાનામાં હતી તમે મને શું કહેતા હતા સિંગલ ખુશી સિમ વાળો ફોન ના ચાલે. એક મિનિટ સિંગલ સિમ નથી બરાબર તારો ડ્યુઅલ સિમ નથી બેટા, તાર ફિઝિકલ સિમ ના આવે. હા તો એટલે મારી વાત તો સાંભળો આમ તો ફરો હા એમ કહું છું કે તમે દવાખાનામાં હતી તું જે કે લઈ આલું પણ તું ઊભી થઈ જા તું હા, તો ઊભી તને થઈ જા Android ના લઈ આલ્યો તે મને કીધું તું. ચાલો ત્યારે તો હું દવાખાનામાં હતી જ નહીં બરાબર હું તે મને અત્યારની એમ વાત કીધું મારે કરું એક્સ્ટ્રા છું ફોન જોઈએ છે તો મેં તને એક્સ્ટ્રા ફોન લઈ આપ્યો. મેં તને કીધું કે ભાઈ શેના માટે આમ તેમ ફલાણું એ વાત નથી બરાબર એ તો મેં તમને કીધું તો તમે મને લઈ આલી વસ્તુ અત્યારની વાત કરો મેં તમને એવું કીધું તું પેલા મોઢું ધોવું કે ના? ના ધોશો પહેલા મારી વાત સાંભળો હું આવીને આવી થંબનેલ મૂકી હા દઈશ તો મૂકી દે ને પણ. એમ કહું છું કે મને નવો ફોન લઈ આલો બરાબર તમે મારો લઈ લો વિચારી ઓકે મેરે કો ટાઈમ વિચાર. અલ્યા હા બોલી લીધું હોત તો કઈ હા ના પાડ દેતી હું તમારા મોઢામાંથી હાય ના નીકળ્યું પણ હજી ફોન લેવાનો જ વિચારું છું હજી. ચલો કામ કરો તમારું શું ખાવાનું બેટા રસ રોટી હે ને બેટા તો મસ્ત મજાનો રસ છે રોટલી છે અને બટેકાનું શાક છે મમ્મી આવા તો શાક આ બાજુમાં આમ તો આમાં દેખાશે નહીં પણ હું તમને બતાવું કે જોઈને જ એટલું સુપર ટેસ્ટી લાગી રહ્યું છે ને કે ખાવાની મોજ પડી જવાની છે શું કહેવું ભાઈબંધ બસ ભાઈબંધ બોલો ભાઈબંધ. જમી લઈશું યસ ઓ લાગી છે કે ગજબવાળી. જમી લઈએ તો નિશિવ ક્યાં જવાનું છે બોલ રમવા ક્યાં જવાનું છે ગાર્ડન કે ગાર્ડન ક્યાં જવાનું છે ઓકે રિયાંશ ક્યાં જવાનું છે નિશિવ ક્યાં જવાનું ગાર્ડનમાં જવાનું છે કોણ લઈ જશે અને પપ્પા અને પપ્પી લઈ જશે હેપી કર નાખ્યું બેટા તે. પપ્પાનું પપ્પુય થઈ જાય છે નહીં શું પપ્પા ક્યાં જવાનું ક્યાં જવાનું ચલો જઈશું આ પહેલા સો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ આ જાઓ કોના જેવું કર્યું પેલો વીડિયો નહીં કોન્સેપ્ટ સ્ટેન્ડર્ડ में पढ़ते हो तो पेलो छोकरो के आडी बाडी में આંગણવાડી એટલે आंगनवाड़ी में અલ્યા રાવણ કાઢે ને તમે તો બસ ગાઈઝ અત્યારે અમે નિશિવને લઈને જઈ રહ્યા છે ગાર્ડનમાં કેમ કે બહુ દિવસથી એને ક્યાંય લઈ નથી ગયા તો એ અને રિયાંશ બંનેને લઈને જઈએ છીએ ગાર્ડનમાં એટલે એ લોકો રમશે ને અમે શાંતિથી થોડી વાર બેસું પછી પાછા આવીએ અને જોઈએ બીજું કોઈ પ્લાન શું બને છે આગળ સો સ્ટે ટ્યુન એ નિશિવ શાંતિ બેટા આવી રીતે ચલાય નિશુ મારો બેટા આપણા કિટી પાર્ટી કરવા વાળા એ આવ્યો ઓ બપ્પા હે સામે બધા લેડીઝો બેઠા બધા કિટી પાર્ટી કરવા આયા હા મને બી એવી ઈચ્છા છે કે ભાઈ કિટી પાર્ટી કરવા આવું જોઈએ શું કેવું પૂજા લઈ આવો વાહ ચલો હવે મારો આય હાય અરે વાહ ઉપર અલ્યા જોરદાર આ ઊંધો જ જવા દેશે ઊંધો છે એમ બી ઓ બાપરે ઓ બાપરે ખુશલા કેવી મજા આવે નહીં રોજ આવી જવાય ગાર્ડન મારું હા મારી તો ઈચ્છા એવી જ છે કે ભાઈ નિશિવના લઈને રોજ ગાર્ડનમાં આવી જવાનું બરાબર એના જોડે આપણું બી માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય ભાઈ લો અહીંયા બેટા આ બાજુ આપણું બી માઇન્ડ ફ્રેશ થઈ જાય ખબર અને આમ કેવું આમ એકદમ મસ્ત આમ ખુલ્લા વાતાવરણમાં બેસાય
આખો દિવસ ઘરમાં ને ઘરમાં જ હોઈએ છીએ. એક દિવસ અહીંયા જમવાનું લઈને આવીએ, મજા આવે. કેમ કે ઘણા બધા લોકો છે ને એવી રીતે આવે છે અહીંયા, એટલે અવાય મજા મજા આવે. આવે. કીટી પાર્ટી કરવા આવે, એકલી લેડીઝો છે 10-15, મસ્ત નાસ્તો વાસ્તો કરે છે. અમે બી ક્યારેક વિચારીશું, પણ 10-15 મારે લાવી ક્યાંથી? મારે તો વધી ઘટીને 1-2 માંડ મળે. હા બેટા, શું બોક્સ થયું? કાઢવા છે? ના મમ્માએ કઢાય પહેરેલા બેટા, છે ના ચંપલ? કઢાય. ચંપલ પહેરવા પડે. તાર જમ્પિંગમાં જવું છે ને, થોડી વારમાં લઈ જાઉં. ડન ડન. ડન. હવે એના જોડે હું આમ ડન શીખી ગઈ, એ શીખી હું ગયો. પોતે આમ કરું, તું ડન. હા, એ હવે કેવું કરે ખબર? હું એમ કહું ડન મમ્મા, આમ ડન. હા, એ આમ કરે છે, આપણે લોકો આમ કરીએ. એના જોડે જ શીખી ગયા. ના તોડાય બેટા એ. દવા લઈ લો ફટાફટ, ચલો. હું પાણી ગ્લાસ ભરલાઈ દી પણ પતી ગયો. અમારે રોજ રિમાન્ડ લેવાય છે, આમ માંજ પડે ને એટલે દવાઓનો વરસાદ થઈ જાય છે, એટલા પાણીમાં તો નહીં મેળાવો. થોડુંક ઉમેર દેજે પછી. બસ ઉતરી ગઈ. નિશુ તોડી નાખ્યું બેટા તે? શું? હા, નવરું જ કરી નાખ બેટા આપણે બધું. હા, નીસુ આપણે રમીશું હે બેટા? શું રમવું? અમે તો મસ્ત રમીએ છીએ, તમને બતાવીશું અમે. નીસુ ચલ ચલ ફટાફટ ફટાફટ, જો ટર્ટલ આવ્યો રમીશું. પછી લાયન લઈ જાય રમીશું હે બેટા? હવે કારીગરી કરવામાં ભાઈ વ્યસ્ત થઈ ગયા છે, તો બસ હવે આ બધું જો સમેટીશું, આરામ કરીશું. અને બસ આજે તો છે ને એમ કહીએ કે ભાઈ નિશિવ માટે મસ્ત મજાનો ટાઈમ સ્પેન્ડ કર્યો. જબરો ટાઈમ સ્પેન્ડ કર્યો નહીં પણ આજે, પણ બહુ જ મજા કેટલા આવી. મેં દિવસ મમ્મીને પછી. કીધું ને એટલે પછી એને તો ઘરે આવીને કીધું બધા દન બોલ. એ નિશુ આપણે ક્યાં ગયા હતા બેટા? આપણે ક્યાં ગયા હતા દીકુ? એ તને કરી આપું, હું તને કરી આપું. પહેલા મારી વાત સાંભળ. આપણે ક્યાં ગયા હતા? દાદન ગયા હતા. આપણે નાનું બાબુ જોયું હતું, એ તો કે તું બધા નામાં આમ કરીને બતાય. કેટલું બાબુ જોયું તું? મમ્મી જોડે હતું એનું નાનું બાબુ. અને એની મમ્માએ કેવું ઉચક્યું હતું એના? નાનું કેવું બાબુ હતું? આટલું નાનું બાબુ હતું? આવું બાબુ હતું. અને પછી એની મમ્માએ કેવું ઉચક્યું હતું? કેવી રીતે ઉચક્યું હતું? કરીને તો બતાય. આમ ઉચક્યું છે ને એટલે એને આવડે નહીં ને એટલે આમ. કેવી રીતે ઉચક્યું હતું બેટા? અને જમ્પિંગ કેવું કર્યું નિશિવે? બસ હવે એની ધૂનમાં જ છે એટલે કોઈનું નહીં સાંભળે. અને બસ આજનો દિવસ તો આવી રીતે ગયો. ઘરે આવીને કીધું કે ભાઈ આવી રીતે ગયા. તો મમ્મી કે સારું. મેં કીધું હું પણ થોડું ચાલી અને નિકેશના બધા અમે લોકો ગયા હતા તો બહુ જ મજા આવી. તો બસ આજનો દિવસ તો આવી રીતે ગયો. અને આજનો બ્લોગનો એન્ડ પણ અહીંયા જ કરીએ છીએ. ઘણું સારું છે, ઘણું બેટર છે, એટલે કોઈ ટેન્શન લેતા નહીં. અને હમણાં જ ઘરે આવ્યા એટલે હવે તો બસ સુવાની જ તૈયારી કરવી છે. એટલે આગળ તો કંઈ આજના બ્લોગમાં કંઈ આવશે નહીં. તો બસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી રહ્યા છીએ. મળીએ એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય. બાય. હરે કૃષ્ણ.